નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્તાફ લાખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા વેગના પ્રકાર એની ચર્ચા કરી હતી. ઉપરાંત તત્વ યોગ નીતિના આધારે પ્રક્રિયા વેગ છે એને આપણે કઈ રીતે લખી શકીએ એની પણ સમજૂતી મેળવી અને કેટલાક એક્ઝામ્પલ જોયા હતા. આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો પર આપણે વાત કરવાની છે. NCERT ની અંદર આ ટોપિક છે એ નથી લેવામાં આવ્યું અથવા તો એની બહુ જ ટૂંકાણમાં ચર્ચા કરવામાં આવી છે. એક કે બે ત્રણ લાઈનની અંદર એની જે છે ચર્ચા કરવામાં આવી છે. પરંતુ આ ટોપિકમાંથી ઘણી વખત એકાદો MCQ જે છે એ નીકળી જતો હોય છે. તો એ માટે આ ટોપિક થોડો ઘણો અગત્યનો છે, એટલે આપણે આ ટોપિકની થોડી ઊંડાણમાં ચર્ચા કરશું. તો ટોપિકનું નામ છે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો. વિદ્યાર્થી મિત્રો, કેટલાક પરિબળો એવા હોય છે કે જે પ્રક્રિયા વેગ છે એને વધારી પણ શકે છે અને પ્રક્રિયા વેગને ઘટાડી પણ શકે છે. એટલે કે પ્રક્રિયકથી નિપજ તરફ જે છે એ પ્રક્રિયા ઝડપથી આગળ વધી પણ શકે અથવા તો એ પ્રક્રિયાને ધીમી પણ પાડી શકે. તો કેટલાક એવા પરિબળો છે એની આપણે ચર્ચા કરવાની છે. પહેલું પરિબળ છે પ્રક્રિયકોની અવસ્થા. આપણે બધા જાણીએ છીએ કે પ્રક્રિયકો જે છે એ ત્રણ અવસ્થાની અંદર જોવા મળે છે: ઘન, પ્રવાહી અને વાયુ. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે ભાઈ જો પ્રક્રિયકો હોય પ્રક્રિયકોના આંતર આણ્વીય આકર્ષણ બળ જો વધે, આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે કે અણુ વચ્ચેનું જે આકર્ષણ બળ હોય એ વધે તો એમ કહેવાય છે કે ભાઈ પ્રક્રિયા વેગ છે એ ઘટે છે. પ્રક્રિયા વેગ જે છે જેને આપણે R કહીએ છીએ, R છે એ ઘટે છે. તમે બધા જાણો છો કે ભાઈ ઘન પદાર્થ છે એની અંદર જે છે આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું હોય, વધારે હોય તો અણુ નજીક હોય છે વધારે પડતા. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ઘન પદાર્થ છે એનો પ્રક્રિયા વેગ ઓછો હોય છે. પછી પ્રવાહી છે તો એની વચ્ચે અણુ વચ્ચે આકર્ષણ બળ થોડું ઘનની સરખામણીમાં ઓછું હોય છે અને વાયુની અંદર તો અણુઓ છૂટા હોય છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ઘન પદાર્થ છે એનો પ્રક્રિયા વેગ ઓછો હોય છે, પ્રવાહીનો જે છે એના કરતા વધારે અને વાયુ છે એના કરતા સૌથી વધારે હોય છે. તમને એક એક્ઝામ્પલ એ રીતે સમજાવું તો કે ભાઈ પહેલાના સમયની અંદર આપણે બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરતા હતા. કે ભાઈ લાકડાને જે છે બળવા માટે ખૂબ જ વધારે સમય લાગતો હતો. પરંતુ થોડા ઘણા સમય પછી આપણે જોઈએ કે ભાઈ કેરોસીન આવી ગયું. તો કેરોસીન જે છે એ લાકડાની સરખામણીમાં ઝડપથી સળગે છે અને હાલના તબક્કાની અંદર જોઈએ તો આપણે બધા જે છે એ LPG ગેસ જે છે વાપરતા હોઈએ છીએ અને LPG ગેસ છે એ કેરોસીન કરતા પણ ઝડપથી સળગે છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ઘન પદાર્થ છે, ઘન પદાર્થ એના કરતા પ્રવાહી અને પ્રવાહી કરતા વાયુ એ ઝડપથી પ્રક્રિયા કરે છે. આપણે તો એમ કહી શકીએ કે ભાઈ વાયુ તરફ જતા પ્રક્રિયા વેગ વધે છે. પ્રક્રિયા વેગ જે છે એ વધે છે. તો પહેલો ટોપિક હતો આપણો કે પ્રક્રિયકોની અવસ્થા છે એ કઈ રીતે અસર કરે છે. બીજો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ વધારે હશે એમ પ્રક્રિયાનો વેગ વધવાનો છે. તો તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણે કોલસો લઈએ અને કોલસાનો પાવડર લઈએ તો ભાઈ બેમાંથી કોણ ઝડપથી સળગશે? તો આપણે એમ કહી શકીએ કે કોલસાનો પાવડર છે એ ઝડપથી સળગે છે. તો તમને એમ થાય કે ભાઈ જેટલો જથ્થો કોલસો લીધો તો એટલો જ જથ્થો આપણે એનો પાવડર લઈએ તો પણ આપણે એમ કહી શકીએ કે ભાઈ કોલસાનો પાવડર છે એ ઝડપથી સળગે છે. તો એની પાછળનું રીઝન એ છે કે ભાઈ કોલસાનો ટુકડો છે એ ઓછું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ધરાવે છે, જ્યારે કોલસાનો પાવડર છે એ વધારે સપાટી રોકશે. વધારે સપાટી રોકે એટલે કે વધારે ઝડપથી પ્રક્રિયા કરી શકે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ
જેમ વધારે હશે એમ પ્રક્રિયાનો વેગ પણ કેવો હશે વધારે. એક્ઝામ્પલ તરીકે તમે કહી શકો કે ભાઈ કોલસાનો પાવડર ઝડપથી સળગે છે. ખબર છે? તો આ જે છે એ આપણો બીજો પરિબળ થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પરિબળ છે એ છે તાપમાનની અસર. હું તમને એક એક્ઝામ્પલ આપું તો આપણે એક ગ્લાસ પાણી લઈએ અને એની અંદર આપણે ખાંડ નાખીએ. થોડા સમય પછી ખાંડ ઓગળી જશે. પણ વિદ્યાર્થી મિત્રો, જો આપણે એ પાત્રમાં પાણી લઈ ખાંડ નાખી અને એને ગરમ કરો તો શું થાય? તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ખાંડ ઝડપથી ઓગળે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ તાપમાન આપવાથી, આપણે ગરમ કર્યું એટલે કે તાપમાન આપવાથી એ ખાંડ ઝડપથી ઓગળી, પ્રક્રિયા ઝડપી થઈ, તો એમ કહી શકીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, બધી જ પ્રક્રિયાઓની અંદર તાપમાન આપવાથી વેગ વધતો નથી. ઘણી પ્રક્રિયાની અંદર તાપમાન આપવાથી વેગ ઘટી પણ જાય છે. તો આપણે તાપમાનના આધારે બે પ્રક્રિયાઓ જોવા મળે છે. એક પ્રક્રિયા છે ઉષ્મા શોષક અને એક પ્રક્રિયા હોય ઉષ્મા ક્ષેપક. તો ઉષ્મા શોષકની અંદર શું જોવા મળે છે અને ઉષ્મા ક્ષેપકની અંદર જે છે એ તાપમાનનો વધારો શું અસર કરે છે એની આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે એક પ્રક્રિયા લઈએ કે ભાઈ પ્રક્રિયક A અને B એને ઉષ્મા આપીએ છીએ, તો એ પ્રક્રિયા જે છે નિપજ C અને D માં ફેરવાય છે. તો આપણે એમ કહીએ કે આમાં ઉષ્મા આપીએ છીએ તો પ્રક્રિયા કેવી થઈ? ઉષ્મા શોષક. તો લ શેટેલિયર નામના વૈજ્ઞાનિકે એવું જણાવ્યું કે જો ઉષ્મા જે છે ઉષ્મા પ્રક્રિયક તરીકે વર્તે. કયા તરીકે વર્તે? પ્રક્રિયક તરીકે. તો પ્રક્રિયકના જથ્થામાં વધારો થાય અને પ્રક્રિયા નિપજની દિશામાં આગળ વધે. એનો અર્થ એવો થાય કે ઉષ્મા એ પ્રક્રિયક તરીકે વર્તે છે. માટે ઉષ્માનો વધારો, ઉષ્મા જેમ વધશે એમ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે. પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે એટલે નિપજનો જથ્થો કેવો હોય? વધારે હોય. આપણને નિપજ પ્રોડક્ટ છે એ કેવી મળશે? વધારે મળશે. પ્રોડક્ટ વધારે મળે એટલે ફાયદો જ કહેવાય ભાઈ. આપણે જે છે રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે નિપજ મેળવવા માટે જ પ્રક્રિયા કરતા હોઈએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા ઉષ્માનો વધારો પ્રક્રિયા વેગ વધારે છે અને એ ફાયદાકારક છે. કેવો છે? ફાયદાકારક છે અને પ્રક્રિયાને જે છે પુરોગામી દિશામાં આગળ વધારે છે. હવે ઉષ્મા ક્ષેપકની અંદર વાત કરીએ તો ભાઈ પ્રક્રિયાના અંતે જો ઉષ્મા મળતી હોય તો એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઉષ્મા ક્ષેપક. મેં જે એક્ઝામ્પલ લીધું છે કે પ્રક્રિયક A અને B પ્રક્રિયા કરીને C અને D મેળવે અને વધારામાં આપણને ઉષ્મા પ્રાપ્ત થાય. તો અહીંયા લ શેટેલિયરના નિયમ મુજબ જોઈએ તો ઉષ્મા જે છે એ નિપજ તરીકે વર્તે છે. ઉષ્મા કઈ તરીકે વર્તે છે? નિપજ તરીકે. તો અહીં ઉષ્મા નિપજ તરીકે વર્તે છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે જો ઉષ્મા વધારી હોય ને ભાઈ, ઉષ્મા શું કરી હોય? વધારી હોય. કયો જથ્થો વધવાનો છે? નિપજનો જથ્થો વધશે. તો લ શેટેલિયરે શું કીધું કે ભાઈ જ્યારે નિપજનો જથ્થો વધારે હોય તો એ પ્રક્રિયાને કઈ દિશામાં લઈ જાય? તો કે ભાઈ એને પ્રતિગામી દિશામાં આગળ વધારે. ઉષ્મા જેમ વધારે આપણે વધારશું પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે? તો કે ભાઈ એ પ્રક્રિયકની દિશામાં આગળ વધશે એટલે કે પ્રતિગામી દિશામાં આગળ વધશે. એટલે અહીંયા જે છે એ નિપજ ઘટશે. નિપજ ઘટે એટલે નુકસાન કહેવાય ભાઈ. નિપજ જે છે આપણે વધારવાનું છે તો નિપજ ઘટે તો ઈ નુકસાન કહેવાય. અને આપણે એમ કહી શકીએ કે અહીંયા નુકસાન થાય છે એટલે કે ઉષ્માનો વધારો એ પ્રક્રિયા વેગને ઘટાડે છે, નુકસાનકારક છે.
આપણે અહીંયા કહી શકીએ તો અહીંયા શું કરવું પડે તો કે અહીંયા આપણે ઉષ્મા ઘટાડવી પડે, ભાઈ નીચા તાપમાને પ્રક્રિયા કરાવવી પડે. તો જો આપણે ઉષ્મા ઘટાડીએ તો પ્રક્રિયા વેગ જે છે વધશે અને એ ફાયદાકારક જે છે પ્રક્રિયા થઈ શકે છે. તો ટૂંકમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એની અંદર તાપમાનનો ઘટાડો ફાયદાકારક થાય છે અને ઉષ્મા શોષકની અંદર તાપમાનનો વધારો જે છે એ ફાયદાકારક થાય છે. એ પછીનું પરિબળ જોઈએ તો દબાણ. વિદ્યાર્થી મિત્રો, ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ એ વાયુમય પ્રણાલીની અંદર હોય છે કે ભાઈ એમાં પ્રક્રિયકો અને નિપજો બધા વાયુ અવસ્થાની અંદર હોય. તો એવા સમયે આપણે રાસાયણિક પ્રક્રિયાની અંદર સાંદ્રતા ન લેતા પરંતુ આપણે એનું દબાણ લઈએ છીએ કે ભાઈ વાયુઓ છે એના દબાણને ધ્યાનમાં રાખીએ છીએ. તો ઘણી વખત દબાણનો વધારો ફાયદાકારક થાય છે અને ઘણી વખત દબાણનો વધારો નુકસાનકારક થાય છે. તમને એમ થશે કે એ કઈ રીતે, એવી કઈ પ્રક્રિયા છે જેમાં દબાણનો વધારો ફાયદાકારક થાય અને દબાણનો ઘટાડો જે છે નુકસાનકારક થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું એક રાસાયણિક પ્રક્રિયા લઉં છું કે ભાઈ ધારો કે N1A plus N2B given N3C plus N4. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયકોના મોલ જે છે લઈએ તો પ્રક્રિયકોના મોલને હું કહીશું અહીંયા NR કેટલા થશે કે ભાઈ NR બરાબર N1 N2. પ્રક્રિયકોના મોલને શું કહીશું આપણે NR. NR એટલે શું કે ભાઈ બે પ્રક્રિયકોના મોલનો સરવાળો એટલે N1 N2. અને જો હું અહીંયા નિપજના મોલ લઉં તો હું એને કહીશ NP. NP એટલે કે મોલ ઓફ પ્રોડક્ટ એટલે કે NP કેટલા થશે કે ભાઈ NP બરાબર N3 N4. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું જો મોલનો તફાવત લઉં અહીંયા કે ભાઈ મોલનો તફાવત પ્રક્રિયા કેવી છે કે ભાઈ પ્રક્રિયા વાયુમય પ્રણાલીમાં છે એટલે કૌંસમાં મેં G લખ્યો છે ગેસ, બરાબર છે. અને મોલનો તફાવત એટલે શું કે ભાઈ નિપજના મોલ માઈનસ પ્રક્રિયકના મોલ. હવે નિપજના મોલ માઈનસ પ્રક્રિયકના મોલ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ડેલ્ટા n ની કિંમત જે છે એ આપણને ઋણ મળે. કેવી મળે? ઋણ. તમને એમ કે ઋણ મળે તો ક્યારે ઋણ મળશે તો તમે કહી શકો કે ભાઈ જ્યારે આ જે છે નિપજના મોલ છે એ કેવા હોય છે? ઓછા હોય અને પ્રક્રિયકના મોલ કેવા હોય? વધારે હોય. એટલે કે અહીંયા NP less than NR હોય. NP less than NR હોય એવા સમયે જે છે એ ડેલ્ટા N of G ની કિંમત કેવી મળે છે? ઓછી મળે છે. એનો અર્થ થાય કે ભાઈ પ્રક્રિયકોના મોલ છે એ વધારે છે અને નિપજના મોલ ઓછા છે. આવા સમયે જે છે દબાણનો વધારો એ ફાયદાકારક છે. ફાયદાકારકનો અર્થ શું થાય? પ્રક્રિયા વેગ જે છે એ વધારે છે. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા N of G ની કિંમત ધન મળે, કેવી મળે? ધન મળે એનો અર્થ શું થાય કે ભાઈ NP નું મૂલ્ય કેવું છે? વધારે છે, NR નું કિંમત કેવી છે? ઓછી છે. તો NP greater than NR હોય તો એવા સમયે દબાણનો વધારો એ નુકસાનકારક છે અને પ્રક્રિયા વેગ ઘટાડે છે. તો આવા સમયે શું કરવાનું? કે આવા સમયે દબાણ આપણે વધારવાની જગ્યાએ શું કરશું? દબાણને આપણે ઘટાડશું એટલે એ પાછો ફાયદાકારક થશે. પ્રક્રિયા જે છે એ આપણને નિપજ તરફ મળશે અને પ્રક્રિયા વેગ પણ આપણો વધશે. તમને જે છે એ આ ન સમજાણું તો હું તમને એક્ઝામ્પલ ની રીતે સમજાવું કે ભાઈ ધારો કે આપણી પાસે N2 3H2 given
2NH3 હોય તો આ પ્રક્રિયાની અંદર તમે જુઓ તો અહીંયા NR કેટલા છે NR બરાબર 4 મોલ છે અને NP કેટલા છે કે ભાઈ NP બરાબર 2 મોલ છે કેટલા છે 2 તો અહીંયા ડેલ્ટા n લેશો તો ડેલ્ટા n ઓફ g કેટલા થશે કે ભાઈ 2 - 4 બરાબર -2 કેવી કિંમત મળે છે ઋણ મળે છે કેવી મળે ઋણ તો આ સમયે આ પ્રક્રિયાની અંદર દબાણનો જે વધારો છે એ પ્રક્રિયા વેગ વધારશે કે ભાઈ અહીંયા જે છે એ દબાણનો વધારો એ પ્રક્રિયા વેગ વધારે છે તો દબાણ જે છે કઈ રીતે અસર કરે છે એની આપણે ચર્ચા કરી હવે આગળ આપણે જોઈએ તો પ્રક્રિયકોની સાંદ્રતા લશેટેલિયરે એવું જણાવ્યું કે ભાઈ જો કોઈ પ્રક્રિયકોની સાંદ્રતા પહેલેથી વધારે લેવામાં આવી હોય તો પ્રક્રિયા છે એ નિપજની દિશામાં આગળ વધે છે એટલે કે પ્રક્રિયા વેગને વધારવાનું કામ કરે છે તો ટૂંકમાં આપણે લખવું હોય તો પ્રક્રિયા વેગ જે છે જેને આપણે રેટ ઓફ રિએક્શન કહીએ છીએ એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં છે પ્રક્રિયકોની સાંદ્રતાના કેવા છે સમપ્રમાણ મતલબ સાંદ્રતા વધારશો એમ પ્રક્રિયા વેગ વધવાનો છે હું તમને એક્ઝામ્પલ લઉં તો ધારો કે પ્રક્રિયા હું લઉં છું કે ભાઈ ઝિંક છે એની પ્રક્રિયા હું જે છે એ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરું તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ધાતુની પ્રક્રિયા એસિડ હારે કરો તો આપણને ક્ષાર મળે છે અને વધારાની નિપજમાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો જો હું આ પ્રક્રિયાની અંદર HCl છે એની સાંદ્રતા શરૂઆતમાં એટલે કે T1 સમયમાં એની સાંદ્રતા જે છે 2 મોલર લઉં કેટલી લઉં 2 મોલ પરંતુ જો હું એની સાંદ્રતા વધારી દઉં અને એ માટેનો સમય નોંધો કે ભાઈ 3 મોલર લઈ લઉં એનો મતલબ એ કે ભાઈ શરૂઆતમાં મેં 2 મોલર લીધી અને 2 મોલરમાં સમય મેં ધારો કે એ પ્રક્રિયા થવા માટે જે છે એ 40 સેકન્ડ લાગે છે કેટલી લાગે છે ધારો કે એક એક્ઝામ્પલ તરીકે લખો કે 40 સેકન્ડ લાગે પ્રક્રિયાને પૂર્ણ થવા કેટલી લાગી 40 સેકન્ડ પણ જો મેં સાંદ્રતા વધારી દીધી હોય 2 ની જગ્યાએ કેટલી કરી નાખી હોય 3 મોલર સાંદ્રતા કરી નાખી હોય તો ઈ પ્રક્રિયા જે છે એ 40 કરતા ઓછા એટલે કે ધારો કે 30 સેકન્ડમાં થઈ જાય આપણે એમ કહી શકીએ કે સાંદ્રતાનો વધારો જેમ જેમ કરવામાં આવે એમ સમય ઘટી જશે પ્રક્રિયાને પૂર્ણ થવા માટે એટલો સમય લાગશે નહીં તો અહીંયા પ્રક્રિયા જે છે ઝડપી બને છે પ્રક્રિયા વેગ વધે છે પ્રક્રિયા વેગ જે છે એ વધે છે ક્યારે વધે કે ભાઈ સાંદ્રતા વધારવામાં આવે ત્યારે હવે છેલ્લો ટોપિક છે આપણો ઉદ્દીપકની અસર વિદ્યાર્થી મિત્રો ઉદ્દીપક એટલે શું કે ભાઈ ઉદ્દીપક એટલે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ ન લે પરંતુ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એને કહેવાય છે ઉદ્દીપક તો આની વ્યાખ્યાની અંદર જ આપણે એમ કહી શકીએ કે ભાઈ ઉદ્દીપક શું કરે કે ભાઈ પ્રક્રિયાનો વેગ વધારે છે તો આપણે એમ કહી શકીએ ભાઈ ઉદ્દીપક એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે પરંતુ પ્રક્રિયાનો વેગ વધારે છે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા બે પ્રકારની હોય છે એક હોય છે પ્રક્રિયકથી નિપજ તરફ એનો જે વેગ હોય એને આપણે પુરોગામી પ્રક્રિયાનો વેગ કહીએ છીએ વેલોસિટી ઓફ ફોરવર્ડ પ્રોસેસ વેલોસિટી ઓફ શું કહીએ છીએ ફોરવર્ડ પ્રોસેસ અને એક હોય છે પ્રતિગામી વેલોસિટી ઓફ રિવર્સ પ્રોસેસ આ તમે સંતુલનના ચેપ્ટરની અંદર ભણી ગયા છો તો અહીંયા જે ઉદ્દીપક છે એનું કામ શું હોય કે ભાઈ પ્રક્રિયકથી નિપજ તરફ એનો વેગ વધારે એટલે Vf વધારે છે અને નિપજથી પ્રક્રિયક Vr વધારે છે એનો મતલબ સંતુલન અચળાંક જે છે સંતુલન અચળાંક પર અસર કરતો નથી કારણ કે એના જથ્થામાં કઈ ફેરફાર નથી કરવાનો હવે નિપજ જે છે એ આપણને જેટલી મળતી હશે એટલી જ મળવાની છે ધારો કે હું તમને
પ્રક્રિયક લીધો અને એમાંથી આપણને 80 ગ્રામ નીપજ મળતી હોય તો એમાં જે સમય લાગતો હોય સમય ઘટાડી દે છે, નહીં કે એની નીપજને કઈ અસર કરે. 80 ગ્રામ ની 80 ગ્રામ જ મળવાની છે, પરંતુ પહેલા જો અડધી કલાક લાગતી હોય તો હવે 15 મિનિટ લાગે. તો ઉદ્દીપકનું કામ શું હોય કે પ્રક્રિયાનો વેગ વધારે છે, જથ્થાને અસર કરતો નથી. એટલે જથ્થાને અસર ન કરતો હોય તો સંતુલન અચળાંકને અસર કરશે નહીં. હવે આપણે સક્રિય દળનો નિયમ અને આ નિયમ જે છે વેગ નિયમથી કઈ રીતે અલગ પડે છે એની આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ની અંદર સંતુલન નામના ચેપ્ટરમાં તમે સક્રિય દળનો નિયમ ભણ્યા હશો. જો ન ભણ્યા હોય તો કઈ વાંધો નથી, કારણ કે આપણે અહીંયા ફરીવાર એનું રિવિઝન કરવાનું છે. અને સક્રિય દળનો નિયમ જે છે એ 1867 માં નોર્વેના બે વૈજ્ઞાનિકો છે જેનું નામ છે ગુડબર્ગ અને વાહ, એમણે આપ્યો હતો. નિયમ કંઈક એવો હતો કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાનો જે વેગ હોય છે આ વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણમાં. થોડો અટપટો લાગે છે, પરંતુ આપણે તમને વ્યવસ્થિત સમજાવીએ તો તમને એ સમજાઈ જાય. આપણે એક રાસાયણિક પ્રક્રિયા લઈએ જેમાં પ્રક્રિયક A છે એના મોલની સંખ્યા સ્મોલ a લઈએ, એની પ્રક્રિયા આપણે પ્રક્રિયક B ની સાથે કરાવીએ, એના મોલની સંખ્યા સ્મોલ b લઈએ. હવે આ પ્રક્રિયા જે છે આ તીર દર્શાવે છે, આ જે છે એનો અર્થ થાય છે વેલોસિટી ઓફ ફોરવર્ડ પ્રોસેસ. શું છે? વેલોસિટી ઓફ ફોરવર્ડ પ્રોસેસ. એનો અર્થ એવો થાય કે પુરોગામી પ્રક્રિયાનો વેગ. અને પ્રક્રિયા જે છે એ નિપજમાં ફેરવાય તો નિપજ આપણને c અને d મળે છે. અને પ્રક્રિયા પ્રતિવર્તી છે, એનો અર્થ એવો થાય કે ભાઈ નિપજથી પ્રક્રિયક તરફ જાય ઈ જે વેગ છે એને આપણે કહીએ છીએ વેલોસિટી ઓફ રિવર્સ પ્રોસેસ. રિવર્સ પ્રોસેસ, બરાબર છે? તો અહીંયા આપણે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ ઉપર આપણે વાત કરવાની છે. પહેલા પુરોગામી પ્રક્રિયાની અંદર વાત કરીએ તો કે ભાઈ પુરોગામી પ્રક્રિયાનો વેગ જેને આપણે કહીશું vf કોના સમપ્રમાણમાં છે? તમે જુઓ તો કે ભાઈ પ્રક્રિયાનો વેગ એટલે કે ભાઈ વેલોસિટી ઓફ ફોરવર્ડ પ્રોસેસ કોના સમપ્રમાણમાં છે? પ્રક્રિયકોની સાંદ્રતા. મને કહો તો ભાઈ કે ભાઈ આપણે અહીંયા પુરોગામી પ્રક્રિયા છે એના પ્રક્રિયકો કોણ છે? A અને B. તો અહીંયા પ્રક્રિયક A જે છે એની સાંદ્રતા અને B ની સાંદ્રતાના ગુણાકારના સમપ્રમાણમાં છે. પણ અહીંયા જે મોલની સંખ્યા છે એને આપણે અહીંયા ઘાતાંકમાં દર્શાવશું. ક્યાં દર્શાવશું? ઘાતાંક. તમને એમ થાય કે ઘાતાંકમાં શા માટે દર્શાવ્યા? ધારો કે હું અહીંયા જે છે a ની જગ્યાએ લઉં કે ભાઈ 2a અથવા તો 3b આમ લઉં, આનો અર્થ શું થશે? તો a b b b એમ લખી શકીએ કે 3b. તો આપણે દર્શાવવું હોય તો આમે લખી શકીએ ને કે ભાઈ અહીંયા a b b આપણે બધા એમ કહીએ કે ભાઈ ઘાત સરખી હોય તો ઘાતાંકનો સરવાળો, અહીંયા ઘાત એક છે, બરાબર છે? એક બે કરી નાખશું. આગળ હતા કેટલા હતા? 2 હતા, 2 ને ક્યાં જવા દીધા? ઘાતાંકમાં. તો આપણે એમ લખી શકીએ a ની ઉપર 1 + 1 અને b ની ઉપર કેટલા થશે? 1 + 1 + 1. આપણે અહીં a ની ઉપર કેટલા લખી શકીએ? 2. b ની ઉપર કેટલા લખી શકીએ? 3. ભાઈ તમે જોઈ શકો છો કે આગળ કેટલા હતા? 2 હતા, ક્યાં જવા દીધા? ઘાતાંકમાં. 3 હતા, ક્યાં જવા દીધા? ઘાતાંકમાં. તો ટૂંકમાં જે મોલની સંખ્યા હોય છે એને આપણે ક્યાં જવા દેવાની છે? ઘાતાંકની અંદર જે છે જવા દેવાની છે, બરાબર છે? હવે જો ચલેશની નિશાની આપણે દૂર કરીએ તો શું થશે કે ભાઈ v
નિશાની દૂર કરી એટલે અચળાંક મૂકીએ જેને આપણે સંતુલન અચળાંક કહીશું કે f. હવે જો પ્રતિગામી પ્રક્રિયા એટલે શું તો કે ભાઈ નિપજથી પ્રક્રિયક તરફ આવે તો કે ભાઈ આ જે વેગ છે આ બાજુની દિશામાં જે વેગ છે એનો આધાર કોના ઉપર રહે કે ભાઈ નિપજની સાંદ્રતા. હવે આ પ્રક્રિયા માટે જે છે પ્રક્રિયકો કોણ થઈ ગયા c અને d. તો આપણે એમ લખી શકીએ કે ભાઈ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ છે એ કોના સમપ્રમાણમાં હશે તો કે ભાઈ નિપજની સાંદ્રતા જે છે એના ગુણાકારના સમપ્રમાણમાં હશે. નિપજ એટલે કે આ પ્રક્રિયા માટે તો આ પ્રક્રિયક જ કહેવાય છે. પ્રતિગામી માટે જે છે એ નિપજ ઈ જ શું થશે પ્રક્રિયક થશે. તો અહીંયા આપણે ચલે છે ની નિશાની દૂર કરીએ તો સંતુલન અચળાંક મૂકશું kr. હવે સમીકરણ 1 અને 2 કારણ કે સંતુલન જે છે સમયે શું થશે ભાઈ સંતુલન સ્થિતિ હોય ત્યારે આપણે બધા ભણી ગયા છે કે vf બરાબર શું થશે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ કેવો થઈ જાય સરખો થઈ જાય. તો અહીંયા બંનેની સરખામણી કરીએ તો vf જે છે એની કિંમત શું છે કે kf એની a સાંદ્રતા b ની b સાંદ્રતા બરાબર kr c ની c સાંદ્રતા d ની d સાંદ્રતા. અહીંયા જો કે ભાઈ આ જે છે એને જવા દઈએ આપણે અહીંયા છેદમાં અને આ બંનેની સાંદ્રતાને જવા દઈએ અહીંયા છેદમાં. તો આપણે આ રીતે લખી શકીએ કે f ના છેદમાં kr બરાબર c ની c સાંદ્રતા d ની d સાંદ્રતા a ની a સાંદ્રતા b ની b સાંદ્રતા. અહીં આ બંને અચળાંકોને ભેગા કરીને નવો અચળાંક જેને આપણે kc કહીએ તો kc બરાબર શું થશે કે ભાઈ c of c e ની d સાંદ્રતા a ની a સાંદ્રતા b ની b. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ઉપર કે ભાઈ ઉપર બંને નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છે નીચે જે છે એ બંને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર છે. તો સંતુલન અચળાંક kc માટેનું સૂત્ર જે આપણે કાઢ્યું હતું સંતુલનના ચેપ્ટરમાં નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો વૈજ્ઞાનિકો ઉલબર્ગ અને વાગે એ સક્રિય દળના નિયમનો ઉપયોગ કરી અને સંતુલન અચળાંક kc નું સૂત્ર જે છે જે આપણે અવારનવાર કેમિસ્ટ્રીની અંદર ઉપયોગ કરતા છે કે ફિઝિકલ કેમિસ્ટ્રીના મોટા ભાગના ચેપ્ટરની અંદર આ સમીકરણનો જે છે સૂત્રનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો આ હતો સક્રિય દળનો નિયમ. તો સક્રિય દળનો નિયમ શું કહે છે ફરીવાર વિશે રિવાઇઝ કરીએ કે ભાઈ પુરોગામી પ્રક્રિયા હોય પુરોગામી પ્રક્રિયા પ્રક્રિયકથી નિપજ તરફ એનો જે વેગ છે એ કોની ઉપર આધાર રાખે પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ છે કે ભાઈ નિપજથી પ્રક્રિયક તરફ આવે એનો વેગ જે છે એ કોના પર આધાર રાખે કે ભાઈ નિપજોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. મતલબ આ દિશામાં જે પ્રક્રિયા આગળ વધે એનો આધાર જે છે અહીંયા પ્રક્રિયકો પર આધાર રાખે છે અને આ દિશામાં જે પ્રક્રિયા આગળ વધે છે એનો આધાર જે છે નિપજની સાંદ્રતા પર રહેલો છે. તો બંને દિશા માટેનો જે નિયમ હતો એને કહેવાય છે સક્રિય દળનો નિયમ. હવે આપણે વેગ નિયમની વાત કરવાની છે કે સક્રિય દળનો નિયમ છે વેગ નિયમથી કઈ રીતે અલગ પડે છે. તો પહેલા આપણે વેગ નિયમની સમજૂતી કરીએ કે ભાઈ વેગ નિયમ છે ને એની અંદર માત્ર ને માત્ર એક જ દિશાની વાત કરી છે ભાઈ પ્રક્રિયકથી નિપજ એટલે કે પુરોગામી દિશા ઉપર જ જે ભાર મૂકવામાં આવ્યો છે. અહીંયા આપણે પ્રક્રિયકથી નિપજ તરફની વાત કરવાની છે નહીં કે નિપજથી પ્રક્રિયક. એટલે એક જ દિશા માટેનો નિયમ હતો તો એને નામ આપ્યું આપણે વેગ નિયમ. તો બંને દિશા માટેનો નિયમ હોય તો એને શું કહેવાય છે આપણે સક્રિય દળનો નિયમ. આટલો ડિફરન્સ છે નિયમ બે સરખા જ છે. તો નિયમ શું છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાનો જે વેગ હોય છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણ સેમ નિયમ છે. એમાં કઈ ફરક નથી નિયમ.
પણ ખાલી ફરક શું છે તો કે ભાઈ સક્રિય દળનો નિયમ એ પુરોગામી અને પ્રતિગામી બંને દિશા માટે છે, જ્યારે વેગ નિયમ એ માત્ર ને માત્ર જે છે પુરોગામી દિશા એટલે કે પ્રક્રિયકથી નિપજની દિશા માટે જ વાત કરે છે. તો આની અંદર મારે જે છે પ્રક્રિયાનો વેગ દર્શાવવો હોય તો પ્રક્રિયાનો વેગ કોના સમપ્રમાણમાં છે? તો જો અહીં લખ્યું છે કે ભાઈ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણમાં. પ્રક્રિયકની સાંદ્રતા એટલે શું? તો ભાઈ a ની સાંદ્રતા એને ગુણ્યા b ની સાંદ્રતા. હવે અહીંયા થોડો ડિફરન્સ સક્રિય દળથી અલગ પડે છે. સક્રિય દળની અંદર શું કીધું હતું કે ભાઈ એના જે મોલ હોય ને ઈ જ એના ઘાતાંક હોય છે. જે મોલની સંખ્યા હતી કે ભાઈ a ની બાજુમાં a મોલ હતા એને જ આપણે જવા દેતા હતા ઘાતાંક, b ની બાજુમાં b મોલ હતા તેને જવા દેતા હતા ઘાતાંક. પણ અહીંયા એના જે ઘાતાંક છે ઈ એની મોલની સંખ્યા હોતી નથી. ધારો કે હું અહીંયા a છે એનો ઘાતાંક x કહી દઉં અને b નો ઘાતાંક જે છે y કહી દઉં, તો અહીંયા a નો ઘાતાંક x અને b નો ઘાતાંક y. અને યાદ રાખજો અહીંયા મોલની સંખ્યા, અહીં મોલની સંખ્યા a એના ઘાતાંકમાં દર્શાવાતી નથી. હવે મોલની સંખ્યા છે એ ઘાતાંકમાં દર્શાવાતી નથી. તો તમને એમ થાય કે ભાઈ ઘાતાંકમાં જે દર્શાવેલું છે એને શું કહેવાય છે? તો કે ભાઈ ઘાતાંકમાં જે દર્શાવેલું છે એને કહેવાય છે પ્રક્રિયા ક્રમ. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ વેગ નિયમમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકને પ્રક્રિયા ક્રમ કહે છે. પ્રક્રિયા ક્રમ કહે છે. આના ઉપર હજી ડિટેલમાં એક આખો લેક્ચર જે છે પ્રક્રિયા ક્રમ ઉપર આવવાનો છે. એટલે અત્યારે માત્ર આપણે વ્યાખ્યા જે છે એ ભણશું, પરંતુ એક આખો લેક્ચર જે છે આપણે પ્રક્રિયા ક્રમ ઉપર ભણવાનો છે અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એટલે અત્યારે આપણે માત્ર ખાલી એની વ્યાખ્યાની વાત કરીશું. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ a નો પ્રક્રિયા ક્રમ x છે અને b નો પ્રક્રિયા ક્રમ y છે. અને યાદ રાખજો એના મોલની સંખ્યા નથી એ અહીંયા અલગ હોય છે. અત્યારે ખાલી આપણે એમ રાખો પ્રક્રિયા ક્રમ, બરાબર? હવે હું અહીંયા પ્રક્રિયા વેગ જે છે એમાં ચલે છે ની નિશાની જે છે દૂર કરું તો આપણે લખી શકીએ કે ભાઈ પ્રક્રિયા વેગ બરાબર અહીંયા જે છે ચલે છે ની નિશાની દૂર કરી એટલે આપણે અહીંયા અચળાંક મૂક્યો કે પ્રક્રિયક એની સાંદ્રતાનો x ઘાતાંક અને b ની સાંદ્રતાનો y ઘાતાંક. અને વિદ્યાર્થી મિત્રો આ જે આખા સમીકરણ છે ઉપરનું જે સમીકરણ, આ સમીકરણને કહેવાય છે વિકલનીય વેગ સમીકરણ. વિકલનીય વેગ સમીકરણ. બરાબર છે? અને અહીંયા જે k છે ને એ k ને કહેવાય છે વેગ અચળાંક. વેગ છે અહીંયા જે છે x છે એ a નો પ્રક્રિયા ક્રમ છે અને y છે એ b નો પ્રક્રિયા ક્રમ છે. બરાબર છે? તો ઉપરનું જે સમીકરણ છે એને વેગ સમીકરણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જો આપણે એમ કહીએ કે અહીંયા જો મેં સાંદ્રતા જે છે એ અચળ લઈ લીધી, ધારો કે મેં સાંદ્રતા જે છે 1 મોલ લઈ લીધી, મેં A પ્રક્રિયક અને B પ્રક્રિયક બંનેની સાંદ્રતા મેં 1 મોલ લઈ લીધી. કેટલી લઈ લીધી? 1 મોલ. તો આપણે બધા એમ કહીએ ધારો કે પ્રક્રિયક ની સાંદ્રતા 1 મોલ અચળ લેતા, અચળ લઈએ તો શું થાય કે પ્રક્રિયા વેગ છે બરાબર શું થશે કે k
એકની x ઘાત એકની y એકની કોઈ પણ ઘાત હોય એની કિંમત એક જ છે એકની ઉપર 2 લઈ લો એકની ઉપર 3 લઈ લો એકની ઉપર 4 લઈ લો કોઈ પણ ઘાત લઈ લો તો અહીંયા એનો જે છે એ મૂલ્ય બદલાતું નથી તો અહીંયા આપણે કહી શકીએ પ્રક્રિયા વેગ છે એ બરાબર કેટલું થઈ જાય એ પ્રક્રિયા વેગની કિંમત એક્ઝેક્ટ વેગ અચળાંક જેટલી છે તો આવા સમયે જે વેગ અચળાંક હોય ને ભાઈ એ વેગ અચળાંકને કહેવાય છે વિશિષ્ટ વેગ અચળાંક તો કન્ડિશન છે આવો એક એમસીક્યુ પણ પૂછી જાય તો વિશિષ્ટ વેગ અચળાંક એટલે શું તો આપણે એમ કહી શકીએ કે 1 મોલર સાંદ્રતા હોય પ્રક્રિયામાં કેટલી સાંદ્રતા હોય 1 મોલ એવા સમયે બેયની કિંમત કેટલી થઈ જાય સરખી થઈ જાય તો એવા સમયે જે છે એ k ને આપણે વિશિષ્ટ વેગ અચળાંક કહીએ છીએ તો આ જે હતો એ આપણો વેગ નિયમ હતો વેગ નિયમમાં બે ડિફરન્સ હતા ખાલી સક્રિય દળથી કે સક્રિય દળની અંદર શું વાત કરી હતી કે પ્રક્રિયકથી નિપજ અને નિપજથી પ્રક્રિયક બંને દિશાની વાત કરી હતી જ્યારે વેગ નિયમની અંદર માત્ર એક જ દિશાની વાત છે સક્રિય દળમાં બીજો મુદ્દો શું અલગ હતો કે ભાઈ એમાં જે મોલની સંખ્યા જે હતી જે મોલની સંખ્યા એને આપણે એના ઘાતાંકમાં લીધી હતી અહીંયા જે છે એની મોલની સંખ્યાના ઘાતાંકમાં હોતી નથી એ અલગ હોય છે તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું આપણે આગળના લેક્ચરની અંદર પ્રક્રિયા ક્રમ ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે